નમસ્કાર દોસ્તો, હરાવો ડાયાબિટીસના મિશનની અંતર્ગતના આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે તમે તમારા સ્નાયુઓને મજબૂત કરી શકો છો, તમારા બોડી માસ એટલે કે સ્નાયુઓનું માસ વધારીને ડાયાબિટીસની સાઈડ અસરમાં થતા વજનના એકદમ ઘટાડાને રોકી શકો છો. સામાન્ય રીતે ડાયાબિટીસ હોય ત્યારે વજન વધે છે અને મોટાભાગના લોકો વજન કેવી રીતે ઉતારવું એની ચિંતામાં હોય છે. પરંતુ તમારા તરફથી આવેલી કોમેન્ટો ઉપરથી મને ખ્યાલ આવ્યો છે કે ઘણા બધા લોકોનું વજન એકદમ ઘટી રહ્યું છે. આ વજન ઘટવાની એક ચિંતાજનક પરિસ્થિતિને આજે આપણે નાબૂદ કરવાની છે. ઘણા બધા દર્શકોની કોમેન્ટ આવી છે કે એમનું વજન ઉતરી રહ્યું છે, હવે તો એમના કપડાં પણ એમને લૂઝ પડવા માંડ્યા છે. બીજી બાજુ એમને એવી ચિંતા છે કે જો વજન વધારવા માટે એ વધારે ખાશે તો એમનું શુગર વધી જશે. આજે હું તમને એક દિવસનો કમ્પ્લીટ પ્લાન બતાવવાનો છું. આ ડાયટ પ્લાન અને જીવનની આખી પદ્ધતિ બતાવીશ, જે પદ્ધતિથી તમે તમારું શુગર વધાર્યા વગર તમારું બોડી માસ, સ્નાયુઓનું માસ વધારી શકશો અને તમારું વજન ફરીથી ગેઇન કરી શકશો. દોસ્તો, આજે હું તમને જે બતાવીશ એનો અમલ જો તમે 2 મહિના સુધી કન્ટિન્યુઅસ કરશો તો 15 દિવસમાં તમારો ફેર ચાલુ થઈ જશે અને 2 મહિનામાં તમારું વેટ બરાબર જેવું પહેલાં હતું એવું થઈ શકે છે. હું તમને એક એવી ફોર્મ્યુલા બતાવવાનો છું જેમાં ફક્ત શું ખાવું શું ના ખાવું એ નહીં, પરંતુ તમારે આખા દિવસમાં શું કરવું અને કઈ કઈ કસરતો કરવી એ બધાનો આજે સમાવેશ હું કરવાનો છું. તો ક્યાંય જતા નહીં. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. એક વસ્તુ યાદ રાખો કે તમારે તમારા સ્નાયુઓનું વજન વધારીને, બોડી માસ વધારીને તમારું વજન વધારવાનું છે. તમારે ખોટી ચરબી જમા નથી કરવાની. અને આ સ્નાયુઓનું માસ વધારવા માટે સૌથી પહેલાં તમારા સ્નાયુઓનું ધોવાણ અટકાવવું પડશે. આ ધોવાણ અટકાવવા માટે તમારે તમારા શુગર લેવલ ઉપર બરાબર વોચ રાખીને શુગર લેવલ કંટ્રોલ કરવું સૌથી પહેલું પગથિયું રહેશે. આપણી આ ફોર્મ્યુલાનો માત્ર એક જ મંત્ર છે, હેલ્ધી ફેટ્સ અને હેલ્ધી પ્રોટીન. હેલ્ધી ફેટ્સ એક એવી ચરબી છે જે ચરબીની અંદર LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું હોય અને HDL વધારે હોય. આજે હું તમને એવા ખોરાકો બતાવીશ જેમાંથી તમને સારી ચરબી મળે. અને હેલ્ધી પ્રોટીન એટલે કે ચરબી રહિત પ્રોટીન હું તમને બતાવીશ, જે પ્રોટીન સ્ત્રોતનો ઉપયોગ કરીને તમે તમારા ચરબીના સ્તર વધાર્યા વગર તમારું બોડી માસ વધારી શકશો અને તમારું વજન પહેલાં જેવું હતું એવું સરસ મજાનું કરી શકશો. ચાલો શરૂ કરીએ. ફૂલ ડે ડાયટ પ્લાન અને તમારી ફૂલ ડે આખી જે એક્ટિવિટી કરવાની છે, જીવન પદ્ધતિ કરવાની છે, એની તમામ રજેરજની માહિતી. દોસ્તો, તમારા દિવસની શરૂઆત જ્યારે તમે સારી રીતે કરશો તો આપણું જે આ મિશન છે, આ જે ફોર્મ્યુલા છે એ ખૂબ જ સક્સેસફુલ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે, તમારે વહેલા સૂઈ જવાનું છે અને વહેલા ઉઠવાનું છે. 5:45 વાગે ઉઠી જવાનું છે અને નિત્યક્રમ પતાવીને તમારે 1 કપ ગરમ ચા અથવા તો દૂધ જે પીતા હોય એની સાથે 2 અખરોટ પલાળેલી અને 5 બદામ પલાળેલી ખાવાની છે. કસરતો પહેલાં જ્યારે તમે 1 કપ ગરમ ચા દૂધની સાથે અખરોટ અને બદામ ખાશો ત્યારે તમારું મેટાબોલિઝમ સ્ટાર્ટ થઈ જશે અને તમારું આખા દિવસનું એક સરસ મજાનું તમારું એન્જિન સ્ટાર્ટ થશે. અને એના પછી તમારે વોકિંગ, સાયકલિંગ કે કસરતો કરવા જવાનું છે. અઠવાડિયામાં 3 દિવસ કસરતો કરો અને બાકીના દિવસોમાં ઓલ્ટરનેટિવ ડે રાખીને વોકિંગ કરો, સાયકલિંગ કરો, એરોબિક્સ કસરતો કરો. કસરતોની અંદર તમારે શું કરવું જોઈએ તો તમારું સ્ટ્રેન્થ વધે, તમારું બોડી માસ વધે, એ હું તમને બતાવી રહ્યો છું. તો તમારા સ્નાયુઓને મજબૂત કરવા અને એનું વેટ વધારવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ જો કોઈ કસરત હોય તો એ છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. આ સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં સ્ક્વાટ્સ બહુ મહત્ત્વપૂર્ણ એક કસરત છે. આ સ્ક્વાટ્સ તમે જ્યારે શરૂ કરો ત્યારે તમારા શરીરની કેપેસિટી પ્રમાણે તમારે કરવાની છે. જો તમે એમનેમ સ્ક્વાટ્સ ના કરી શકતા હોય તો એ ખુરશીનો ઉપયોગ કરો અને ખુરશીની ઉપર ઉઠક બેઠક કરો. તમારી કેપેસિટી પ્રમાણે તમે 5 વાર કરો કે 10 વાર કરો. એમાં પણ એના સેટ હોય છે, 10 + 10 + 10 અથવા તો 5 + 5 + 5. તમને અનુકૂળ હોય એટલા સેટ કરો. એક સેટથી તમે થાકી ગયા હોય તો પછી બીજો સેટ ના કરો. શરૂઆત હંમેશા
ખૂબ જ ધીમેથી અને તમારા શરીર ઉપર જોર ના આવે એવી રીતે કરવાની છે. તમારા સ્નાયુઓનું માસ વધારવા માટે બીજી કસરત છે પુશઅપ્સ. દોસ્તો, જો તમને પુશઅપ ન ફાવે અથવા તો તમારું શરીર એવું હોય અથવા તો કોઈ ઇન્જરી થઈ હોય તો તમે વોલ પુશઅપ કરી શકો છો. પુશઅપ આપણે જમીન ઉપર ઊંધા રહીને કરીએ છીએ, પણ વોલ પુશઅપ તમારે દિવાલ સાથે કરવાનું છે. તમારી શરીરની અનુકૂળતા પ્રમાણે, તમારી તાકાત પ્રમાણે, જેમ આપણે સ્ક્વોટ્સમાં કહ્યું હતું એ રીતે જ એની કેટલા કરવા અને એના કેટલા સેટ કરવા એ નક્કી કરો. કોઈ પણ પ્રકારનું તમારા શરીર ઉપર જોર કરશો નહીં, જેટલું થાય એટલું કરો. તમારા પગના સ્નાયુઓ મજબૂત લોખંડ જેવા કરવા હોય તો એના માટે એકદમ ઇઝી કસરત છે લંજીસ. લંજીસ આપણે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમારે કરવાનું છે. લંજીસથી તમારા પગના સ્નાયુઓ ખૂબ મજબૂત થશે. અને એટલું જ નહીં, તમારા પગના સ્નાયુઓની અંદર શુગર વાપરવાનું એક મિકેનિઝમ હોય છે. આ મિકેનિઝમ એક્ટિવ થશે અને તમારી શુગર પણ ઓછી થશે. આમાં પણ સેમ એ જ પદ્ધતિ છે. તમે કેટલી વાર કરવું અને એના કેટલા સેટ કરવા એ તમારા શરીરની કેપેસિટી પ્રમાણે નક્કી કરજો. એના પછી તમારા સ્નાયુઓને બોડી માસ વધારવા માટે આવે છે વેઇટ લિફ્ટિંગ. વેઇટ લિફ્ટિંગ તમે શરૂઆત કરો ત્યારે જેટલા કિલો ફાવે, દાખલા કે 1 કિલોથી ફાવે તો 1 કિલો કરજો, અને જો તમને ફાવે તો 2 કિલો. એ રીતે શરીરની કેપેસિટી પ્રમાણે શરૂઆત કરવાની છે. બાજુમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમારે બાયસેપ્સ કર્લ્સ અથવા તો ઓવરહેડ પ્રેસ, આ 2 વેઇટ લિફ્ટિંગની કસરતો કરવાની છે. સિદ્ધાંત એ જ રહેશે, શરૂ કરો ત્યારે તમારા શરીર ઉપર જરાય જોર ના રાખો. દોસ્તો, તમારા સ્નાયુઓનું માસ વધારવા માટે યોગ પણ ખૂબ જરૂરી અને નિર્ણાયક ભૂમિકામાં છે. જ્યાં દોસ્તો તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો, ભુજંગાસન કરી શકો છો અને વીરાસન કરી શકો છો. યોગ કરવામાં પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ જોર નથી કાઢવાનું, જેટલું થાય એટલું કરવાનું છે. અને શાંતિથી જેમ તમને ટેવ પડે એમ રિપીટેશન્સ વધારવાના છે. દોસ્તો, કસરતો પતાવીને 8 વાગે તમારે પ્રોટીનયુક્ત નાસ્તો કરવાનો છે. દોસ્તો, આ જ ખરો સમય છે, આખી આપણી ફોર્મ્યુલાનો મહત્વપૂર્ણ સમય, જેમાં તમે તમારા સ્નાયુની અંદર પ્રોટીન ભરી શકો છો અને તમારું બોડી માસ ઇન્ક્રીઝ કરી શકો છો. આપણા આ ડાયટ પ્લાન પ્રમાણે તમારે આજે લેવાના છે મગની દાળના પુડલા અને સાથે બાફેલું શાક. આટલું તમે લેશો તો તમને ફાઈબર અને પ્રોટીનનો જબરજસ્ત લાભ મળી જશે. બીજો એક ઓપ્શન પણ તમને આપી દઉં, તમે પનીર ભુરજીની સાથે એક મલ્ટીગ્રેન રોટી ખાજો તો તમને ફાઈબર અને પ્રોટીનનો સંતુલિત નાસ્તો મળી જશે અને તમારા સ્નાયુઓની અંદર એ પ્રોટીન ભરીને તમારું બોડી માસ વધવાનું પહેલા દિવસથી જ શરૂ થઈ જશે. એ પછી તમારે 10:30 થી 11ની વચ્ચે કોઈ પણ એક ડાયાબિટીસમાં ખાઈ શકાય એવું ઓછી સુગરવાળું ફળ ખાવાનું છે. દાખલા તરીકે સફરજન, જામફળ એવા ઓછી સુગરવાળા ફળ તમે ખાઈ શકો છો. આ ફળ ખાવાથી તમને એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો મળશે. સાથે સાથે જ્યારે તમે લંચ તરફ હવે આગળ વધી રહ્યા છો તો લંચ વખતે થતું ક્રેવિંગ અને ઓવર ઇટિંગ તમે ટાળી શકશો અને લંચ વખતે માપનું ખાઈને તમારું શુગર લેવલ કંટ્રોલ કરી શકશો. દોસ્તો, એના પછી તમારે બપોરે 1 વાગે તમારું લંચ કરવાનું છે. આ લંચની અંદર તમારે 1 બાજરીનો કે જુવારનો રોટલો, 1 વાડકી લીલું શાક, 1 વાડકી કઠોળ અને 1 વાડકી દહીં રાખવાનું છે. એક વેરાયટી જો તમારે કરવી હોય તો કઠોળની વાડકીની જગ્યાએ જાડી દાળ બનાવીને રાખશો તો પણ ચાલશે. તમે જ્યારે લંચ કરો ત્યારે તમારા જે રોટલા છે એની ઉપર 1 અડધી ચમચી ઘી લગાવવાનું ભૂલશો નહીં. આ ઘી એક રસાયણ છે જે તમારા સ્નાયુઓને બળવાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો હવે મહત્વપૂર્ણ પડાવ આવે છે બપોરના નાસ્તાનો, જ્યાં દોસ્તો 4:30 વાગે તમારે હળવો નાસ્તો કરવાનો છે. તમે 1 નાનો કપ ચા કે હેલ્ધી ડ્રિંક્સ સાથે 1 નાની વાડકી મખાણા કે 1 નાની વાડકી શેકેલા ચણા સાથે સિંગ આટલું ખાઈ શકો છો. આ નાસ્તો કરવાથી તમને સાંજનું ક્રેવિંગ નહીં થાય. ઘણા બધા મિત્રોને સાંજે ખૂબ ક્રેવિંગ થઈ જાય છે અને એના પછી જંક ફૂડ, બિસ્કિટ, બ્રેડ એવું બધું એ લોકો જે હાથમાં આવે ખાઈ લે છે. તો આવું ટાળવા માટે 4:30 વાગે તમારે આ પ્રકારનો હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. દોસ્તો, આગળ વધતા પહેલાં એક ખાસ અપીલ,
જો તમે નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો, જેથી આવા અગત્યના વિડીયો તમે ચૂકી ના જાઓ. આ વિડીયોને હાઈપ કરજો, લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સગા સંબંધીમાં શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, હવે સમય આવે છે તમારા ડિનરનો. ડિનર તમારે એકદમ હળવું રાખવાનું છે, જેથી તમારા પાચન તંત્ર ઉપર વધારાનું જોર ના આવે. તમે એક મોટો બાઉલ, લગભગ 250 ગ્રામનો બાઉલ વેજીટેબલ સૂપ પી શકો છો, અથવા તો મગ દાળની ખીચડી, એની અંદર અડધી ચમચી ઘી નાખીને શાકભાજી સાથે ખાઈ શકો છો. અને હવે સમય ધીમે ધીમે તમે નિંદ્રા માણો. તમારી નિંદ્રા આરામથી 8 થી 7 કલાકની થાય એવા માટે તમારે 8:30 વાગે હળદરવાળું દૂધ પીવાનું છે અને સાથે એક મુઠ્ઠી સિંગ ચણા કે એક મુઠ્ઠી અખરોટ કે ડ્રાયફ્રૂટ્સના લેવાના છે. દોસ્તો, આ કરવું ખૂબ જરૂરી છે. આ કરવાથી રાત્રે 3:30 વાગે કે એવું જ્યારે તમારા લીવરમાંથી શુગર છૂટું પડે છે અને તમારું સવારનું ફાસ્ટિંગ બ્લડ શુગર વધી જાય છે, એ પરિસ્થિતિને તમે અટકાવી શકશો. અને આ દૂધ અને હળવો નાસ્તો કર્યા પછી તમારે લગભગ 9 વાગે સૂઈ જવાનું છે. દોસ્તો, આપણા પ્લાનને સક્સેસફુલ બનાવવા માટે થોડી બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તમારે દિવસભર 3 લીટર પાણી એના ભાગ પાડીને પીવાનું છે. એક સાથે વધારે પડતું પાણી નહીં પીવાનું અને તરસ્યા પણ નથી રહેવાનું. તો 3 લીટર જેટલું પાણી તમારે પીવાનું છે. બીજું, જ્યારે તમે ખાઓ ત્યારે ચાવીને ખાવાનું છે. કસરતોમાં ધ્યાન રાખવાનું છે કે તમારી કેપેસિટી પ્રમાણે જ કસરતો કરવાની છે. ધીમે ધીમે શરૂઆત કરો અને પછી વધારો. જો શક્ય હોય તો નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ કે કોઈ ટ્રેનરની હાજરીમાં તમે કસરત કરશો તો વધારે સારું છે. બીજું, કસરતમાં એક એવું છે કે જ્યારે આપણે એકલા કસરત કરતા હોઈએ છીએ ત્યારે પછી આપણે 1-2 દિવસ કર્યા પછી છોડી દેતા હોઈએ છીએ. તો આ તમારું જે એક નિશ્ચય ટકી રહે અને તમે કન્ટિન્યુઅસ આ કસરતો આખી જિંદગીભર કરી શકો, એના માટે એકલા કસરત ના કરો. તો એક સાથે જ્યારે બધા જ ભેગા થશે તો તમારો મૂડ રહેશે અને તમને મોટિવેશન મળતું રહેશે. આજના વિડીયોમાં આટલું જ. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. દોસ્તો, આ વિડીયો તો પૂરો થયો, પરંતુ અહીંયા આપણા એક એવા વિડીયોની લિંક આવી છે જે તમારા માટે ખાસ પસંદગી કરેલી છે. તો આ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં.